સુરતમાં બોગસ ડોક્ટર કૌભાંડ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। બોગસ ડોક્ટર કૌભાંડ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી નિવેદન આપતા જણાવ્યું છે કે કોંગ્રેસના પૂર્વ ડોક્ટર સેલના પ્રમુખ કૌભાંડમાં માસ્ટર માઇન્ડ છે, જેથી સંઘવીએ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક અનેક પાર્ટીના ફંડમાં જતી હતી। આ જાણકારી મળી છે તે અંગે તપાસ કરવામાં આવશે। તો નવસારીના ગણદેવીના બિલીમોરા જૈન મંદિરથી મૂર્તિ ચોરી મામલે સંઘવીએ કહ્યું કે મૂર્તિ બંગાળ શું બાંગ્લાદેશ ગઈ હતી તો પણ આ મૂર્તિ પાછી લાવવામાં આવત। સુરત પોલીસે નકલી ડોક્ટરો દ્વારા આપવામાં આવતા બોગસ સર્ટિફિકેટના કારોબારનો ભાંડાફોડ કર્યો છે। આ કૌભાંડમાં પૂર્વ કોંગ્રેસના ડોક્ટર સેલના મોટા નેતા રસેશ ગુજરાતીનું નામ સામે આવ્યું છે। આ અંગે હર્ષ સંઘવીએ સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી। હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રસેશ ગુજરાતી કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે, તેમ છતાં તેઓએ નકલી ડોક્ટરોને સર્ટિફિકેટ આપવાની પ્રવૃત્તિ ચલાવી। આ નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કોંગ્રેસના ફંડમાં જતી હતી કે તે અંગે તપાસ કરવામાં આવશે। તો રસેશ ગુજરાતીએ અસામાજિક તત્વોને નકલી ડોક્ટરોના સર્ટિફિકેટ વેચવામાં મદદ કરી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। સાથે જ પ્રશ્ન ઉઠાવ્યા હતા કે કોંગ્રેસે તેમને ડોક્ટર સેલનો અધ્યક્ષ કેમ બનાવ્યો, નકલી સર્ટિફિકેટમાંથી થતી આવક કયા ફંડમાં જતી હતી તે બાબતે વધુ તપાસ કરવી જરૂરી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાં ગોહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં નવસારી જિલ્લા પોલીસ અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઓપરેશન થકી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ઘટનામાં સામેલ આરોપીઓ ચાંદીની મૂર્તિ પીગાળી આપવામાં આવી હતી। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં હર્ષ સંઘવી દ્વારા પીગળેલી ચાંદી ચોરી કરાયેલ કેસ અને આરતી થાળી હર્ષ સંઘવીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મૂર્તિ સાથે લોકોની આસ્થા જોડાયેલી હતી। આ મૂર્તિ બંગાળ તો શું બાંગ્લાદેશમાં ગઈ હોત તો પણ મૂર્તિ પાછી લાવવામાં આવત। કચ્છમાં પણ મોટી માત્રામાં મૂર્તિની ચોરી થઈ હતી, તે પણ પોલીસે પરત લાવી છે। પોલીસ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો। મંદિરોમાં ચોરી કરનારને છોડવામાં આવશે નહીં, શોધીને પકડી લેવામાં આવશે। ચોરો જે ભાષામાં સમજશે તે ભાષામાં સમજાવીશું। ચોરો લંગડાતા આવશે અને પોલીસ મજબૂતીથી કામ કરશે। દેશમાં આવો ટ્રેક રેકોર્ડ ક્યાંય નહીં હોય। ચોર ગુજરાતથી નહીં બંગાળથી ઝડપાયો છે। હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રસેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રસેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં, પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા, પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે। તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથે ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાતમાં? એને ડોક્ટર ના કહેવાય, અને ડોક્ટર હોય
તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય, પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે. તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો. અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો. આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે. સર, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી. 1200 તબીબો આવા ઝોલાછાપ છે, કાયદાની ચુંગાલમાંથી ખૂબ ઝડપથી છટકી જાય છે. ટેબલ જામીન મળી જાય છે. દિવસમાં જામીન થઈ જાય છે. સર્વપ્રથમ તો એ લોકો, તમે જેને ઝોલાઝાપ કહો છો, એની પાસે જો સાચી ડિગ્રી, સરકાર માન્ય ડિગ્રી, જો BMS કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની, એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય. જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું. પરંતુ એના સિવાયના કોઈ ડૉક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ. ક્યારે બી કોઈ બી સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં, આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે. આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે. આ માત્ર પોલીસનું કામ નથી, સમાજની બી સાથે એટલી મોટી જવાબદારી છે. કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં. આવા ડૉક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડી લે, ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી. તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો. તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી, એમાં બી લોકોના વરઘોડા કાઢવા જોઈએ. જે પકડાય એ લોકો બોગસ ડૉક્ટર હોય, પકડાય તો એનો વરઘોડો કાઢી લોકોને જાગૃત કરવા જોઈએ. તમારું શું માનવું છે? અમે કહીએ કાઢવો જોઈએ. એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નહીં. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં, તો કેટલા ડૉક્ટર પાસે ડિગ્રી જ નથી, 10 ફેલ જે લોકો છે તે પોતાની હાજરી ચલાવી રહ્યા હતા. હજી પણ ચાલુ છે. એ પ્રકારના કોઈ બી દવાખાનાઓ ધ્યાન આવ્યા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પર બી પગલાં ભરશે. કોંગ્રેસના નેતા છે, એમણે કહ્યું હતું કે સ્થાનિક નેતાએ ભલામણ કરી હતી એટલે રસેસ ગુજરાતીને ડોક્ટર સેલના ચેરમેન બનાવ્યા 2019. એ કોંગ્રેસના ડૉક્ટર સેલના ચેરમેન છે કે નથી, હવે સ્થાનિક કયા નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે, મારું કામ નથી. અમે તો જરૂરથી પકડશું, કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય, એ પછી કોઈ બી પાર્ટીના હોય, અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છીએ. અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય, તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે, કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલાં CID ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે.